નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. એકદમ પ્રોફેશનલ રીતે તમે જોઈ શકો છો. આજે હું બન્યો છું ટીચર, સોરી વાઇસ પ્રિન્સિપલ બન્યો છું હું, કેમ કે શાળાઓમાં બધા બચ્ચાઓ બહુ તકલીફ પહોંચાડે છે. એટલા માટે અમારો બચ્ચો આ રહ્યો, એક બચ્ચો અમારો આ તમે જોઈ શકો છો. આ બચ્ચો એટલો નફ્ફટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આમ કેવું કેવું પહેરીને આવે. અહીં ટાઈ અહીંયા પહેરવાની હોય તો આ ભાઈ અહીંયા ટાઈ પહેરે છે. હવે તમે કહો, મારે આ રસ્ટ્રિકેટ કરી દેવો જોઈએ કે ના કરી દેવો જોઈએ? સોરી, આમાં ભાવિ ભક્તોના એટલા માટે જ હું આને બહાર કાઢવા માંગુ છું. હું અમારા ઓકે, સ્ટુડન્ટોને નમ્ર વિનંતી કરું છું કે જે આ બો ટાઈ છે એની પેશન માટે થઈને અહીંયા આગળ મેં ટાઈ પહેરી છે. તો અમે શું લેવા એ પહેરી છે? અમે શું લેવા પહેરી છે આ ટાઈ અહીંયા? એ ડિફરન્ટ કલેક્શન હોય જે તમે અહીંયા બી ટાઈ પહેરી શકો છો, અહીંયા પણ પહેરી શકો છો, તમે જોઈ શકો છો. તો કેમેરા વાળું ફોન, આ ફોન છે, કેમેરો નથી. જરા ઝૂમ કરજો આની ઉપર. ફોન આવી ગયો છે. सॉरी बुबू, पर खाली इनविटेशन हमने જ છે. इनविटेशन मुझे भी है, પણ એને અમે નહીં લઈ જઈ નહીં લઈ શકતા. જઈ શકતા. કારણોસર એ અમે તમને બતાવીશું હવે ટૂંક સમયમાં એ કારણ શું છે. ઓકે, જલ્દીથી જલ્દી આવશે. જલ્દીથી એ કારણ માટે બ્લોગ પણ અત્યારે અમે ભાઈઓ જઈ રહ્યા છીએ. હા થોડું લાગુ છું કે નહીં એ કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. જોઈ શકો છો તમે ટકાટક રેડી થઈ ગયા. આઉટફિટ. આમને ફોન આવ્યા કરે છે. અમે આ આઉટફિટ બનાવવામાં એટલી મહેનત કરી કે પરસેવો પડી ગયો મારે. ગરમી તો તમને જ લાગી રહી છે. દો ભાઈ તો- દોનો ही तबाही ફૂલ એકદમ. તો અત્યારે અમે એક ઇવેન્ટમાં જઈ રહ્યા છીએ જ્યાંથી અમને ઇન્વિટેશન આવી રહ્યું છે. ત્યાં અને- ક્રિએટર લોકોને બોલાવવામાં આવ્યા છે, એટલે અમે બે જઈ રહ્યા છીએ. ફૂલ પહેલ કો બને. આપ ભી હો. પણ અમે લોકો એની કમી પૂરી નહીં થવા દઈએ, કેમ કે એની કમી ખટકતી રહેશે અમને. Yes. પણ વાંધો નહીં, અમે જઈશું, થોડું અમારું કામ કરીશું અને અમે ત્યાંથી ડિરેક્ટ રહીને અને આજનો આપણો ડે છે એક કેફે નું શૂટ છે જે ઓપનિંગ થઈ રહ્યું છે. ત્યાં આગળ નો ટાઈ ડે છે, તો અમે લોકોએ એની માટે થઈને આજે અમે ટાઈ પહેરી છે. ડિઝાઇન કર્યા છે કપડા. તમે જોઈ શકો છો, સ્ટાઇલિંગ કર્યું છે. થોડી ગરમી લાગે છે પણ વાંધો નહીં. તો કમેન્ટમાં જરૂરથી અમને બતાવજો કે લુક કેવો લાગી રહ્યો છે અને કોનો વધારે સારો લાગી રહ્યો છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જલ્દી કર શું કે પનવેલ અમારા આ ભાઈનો અહીંયા પ્રોગ્રામ છે, જે તમને દેખાતા નહીં એમનો પ્રોગ્રામ રાખ્યો છે. એ બી રાતે પ્રોગ્રામ રાખ્યો છે. મેનેજમેન્ટ વાળા જ નહીં દેખાતા, એટલે અમે ગોલ્ડન ટાઈ પહેરાઈએ તો શું ક્યાંક ખોવાઈ જાય તો દેખાય તો ખરી. તારી દેખાય. અમે એકદમ ફૂલ આજે ટોપી તો કાઢો રાત્રે. આ પાણીનું કાઉન્ટર સંભાળશે અને હું બધાને કોલ્ડ ડ્રિંક આપવાનું સંભાળીશ. ચાલ, અને આ સમોસા વાળો જ લાગે છે. પનવારી પણ બોલો ભાઈ, સમોસાના કેટલો ભાવ રાખ્યો તમે? એ બધું અત્યારે નાખે, હવે અંદર જઈને. અંદર જઈને કરીશ. સારું, અહીંયા છે, અમે ત્યાં છે. હમણાં દેખાડી અંદર છે, નીચે દેખાશે નહીં તમને. જલ્દી કર. All the girls make some fucking noise! જમવાનું પતી ગયું છે. અમે બી પતી જ ગયા છે. અને હું પોતે પતિ ખાઉં છું. અને મારા આટા આવી ગયા છે. એટલું બધું અમે નાચ્યા છે, એટલું બધું નાચ્યા છે કે અમારા બંનેનો ડાન્સ તમને જોવા મળશે અમારા બ્લોગમાં. હવે અમે ઘર તરફ રવાના થઈશું, તો ચલો મળીએ. અમારા રામ રમાઈ ગયા છે હવે. હવે બધા પતી ગયા છે. હવે અમે ત્યારથી ઘરે પહોંચતા પહેલા જ ખોલવાની તૈયારી કરી દીધી છે ભાઈએ.
તૈયાર થઈને તો એવા આયા હતા તૈયાર થઈને તો એવા આયા હતા ને જાણે આજે તો આમ બૂમ પડાવી દેશે. બૂમ પડાવી દીધી છે અમે લોકોએ એમ તો થોડી ઘણી કઈ બાકી રાખ્યું નહીં એમ તો અમે, પણ હવે જોઈએ હવે અમે ક્યારે અમારો અમે હવે થાકી ગયા છે પૂરેપૂરા. હવે તો અમારું ભાભી જતું રહ્યું છે. હર્ષભાઈ નો ફોન આવે છે પણ બ્લોગ ચાલુ એટલે અમે ઉપાડીશું નહીં. અને અમે એટલા નવરા છે કે આ ભાઈ લિફ્ટ નો બટન બી નહીં દબાવતા. ભાઈ ચોથો માળ દે ભાઈ તને જરા. ઓકે તો guys, આજના બ્લોગ માં આટલું જ. ફરી આવશે નવો બ્લોગ. હવે ધીમે ધીમે અમે કન્ટિન્યુ કરવાનો વિચારીએ છીએ. એટલે ત્યાં સુધી અમને સપોર્ટ કરો, અમારી જોડે બન્યા રહો અને અમારી ચેનલ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચલો બાય.